1996 में प्रोफेसर स्टार्सल જે યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગમાં છે, બહુ મોટું વ્યક્તિત્વ, ટોલરન્સ ઉપરનું કામ કરે, અહીંયા આવ્યા. મેં કહ્યું ત્રિવેદી, ટોલરન્સ વગર તમે ઇન્ડિયામાં ટ્રાન્સલેટ ન કરી શકો. તો બાપુ ટોલરન્સ છે શું એ તો અમને સમજાવો. એટલે એમને પછી એમની રીતે સમજાવ્યું અને એ જતા રહ્યા. મેં એમને જતી વખતે એવું કહ્યું હતું કે જ્યારે કેનેડી પ્રેસિડેન્ટ થયો ત્યારે એને લોકોને વચન આપ્યું હતું કે ગીવ મી 10 years I will be on the moon. એટલે મેં કીધું ગીવ મી 10 years we will have tolerance model. એટલે મેં આખી દુનિયાના કિડની ટ્રાન્સપ્લાન્ટનો ડેટા કાઢ્યો. સડનલી એક મેં એવું દેખાણું કે 4 અને 8 વર્ષની વચ્ચે 50% કિડનીઓ જતી રહેશે. હજી સુધી દુનિયામાં કોઈને ખબર નથી કિડનીઓ કેમ જતી રહેશે. ડોક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબે પોતાનું સમગ્ર જીવન જનતાના સુખ સુવિધાઓ માટે, એમની જિંદગી કેવી રીતે બચાવી શકાય એના માટે અને જે કોઈ સંશોધનો કિડનીના ક્ષેત્રમાં કરવા પડે એવા તમામ સંશોધનો કરીને આજે કિડની હોસ્પિટલને વિશ્વ પ્રખ્યાત હોસ્પિટલ બનાવી દેવામાં એમનો યશસ્વી ફાળો રહેલો છે. આ કિડની હોસ્પિટલ ને આગળ વધારવા માટે એમણે રાજ્ય સરકારને આની યુનિવર્સિટી બનાવવા માટે નો એક દરખાસ્ત મારી પાસે લઈ આવ્યા. મેં નિર્ણય કર્યો કે ફેબ્રુઆરી માર્ચ માસની અંદર જે વિધાનસભાનું સત્ર શરૂ થાય છે એમાં આ કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીનું બિલ આપણે પાસ કરીશું, જેથી કરીને વિશ્વભરના અનેક દર્દીઓ પોતાની કિડની સાથે રિલેટેડ અથવા અન્ય અંગો સાથે રિલેટેડ ઓપરેશનો કરાવવા માટે આ યુનિવર્સિટીમાં આવે અને યુનિવર્સિટીમાં બીજા પણ ડોક્ટરો આવે કે જેમને એની તાલીમ પણ આપવામાં આવે. આ કથા પણ કિડની હોસ્પિટલ અને ભવિષ્યમાં બનનારી યુનિવર્સિટી માટે અને એમાં આવનાર દર્દીઓના ઓપરેશનો માટે, સારી દવાઓ માટે અને એક સુખી બનીને ઘરે પાછો જાય, જેને કારણે હજારો પરિવાર અનાથ બનતા અટકી જાય, હજારો બાળકો અનાથ બનતા અટકી જાય અને હજારો બહેનો વિધવા બનતી અટકી જાય. એના મૂળની અંદર આ વિષય હોય છે. પબ્લિક હેલ્થ યુનિવર્સિટી કે માંદગી પહેલા શું કરવું જોઈએ, પરિવારોએ શું કરવાનું, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ શું કરી શકે, સરકારો શું કરી શકે, સંસ્થાઓ શું કરી શકે અને કથા વાર્તાઓ દ્વારા પણ આવી જનજાગૃતિના અભિયાનો પણ કરી શકાય છે. એ દિશાની અંદર વિચારવા માટે પણ આપણે પબ્લિક હેલ્થ યુનિવર્સિટી પણ આ વિધાનસભાની અંદર આપણે લાવવાના છીએ.